પથ્થરોની નગરી એટલે સુરેન્દ્રનગરનું ધાંગધ્રા, જ્યાં કોતરકામની મહારત હાંસલ કરેલા વિજય સોમપુરા નામના શિલ્પીએ બનાવી છે અદભુત કલાકૃતિઓ। સાપ, કાચબો, કમળ જેવી કલાકૃતિઓ બનાવી, જે વજનદાર હોવા છતાં પાણી પર તરી શકે છે। સૌથી આકર્ષક કલાકૃતિમાં પથ્થરને કોતરીને બનાવેલો કાચબો છે। વિજય સોમપુરાએ લિમ્બક્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે અને હવે 50 કિલો વજનનો કાચબો બનાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેશન કરાવ્યું છે। અમે 20 વર્ષથી કામ કરીએ છીએ। કોઈ પણ કામ હોય એ કરી લઈએ છીએ। મંદિરનું કામ અહીંયાથી થાંભલાથી કુંભા है, बेटासर है, कांटासर है, પછી સિક્કર है, કોસંગ है, આંબલ હારું है, તો બધું જ કામ કરીએ। કેટલા વર્ષ? 20 વર્ષથી। પથ્થરોની ધરા એટલે કે ધાંગધ્રા, અને આજે ધાંગધ્રાના આપણે એવા વિશેષ વ્યક્તિની મુલાકાત કરવાની છે કે જેણે પથ્થર પાણીમાં તરાવ્યો છે। આમ તો વાત કરીએ તો લોકોના મગજમાં પણ ન ઉતરે કે શું પથ્થર પાણીમાં તરતો હશે। ત્યારે આપણે વિજયભાઈ સાથે મુલાકાત કરીશું કે વિજયભાઈ પથ્થર પાણીમાં તરાવ્યો છે। વિજયભાઈ, કેવી રીતે તમે આ મહેનત કરી હતી, કેટલા સમય સુધી આ કામગીરી ચાલુ હતી અને શું કહી દે? આ તો ઘણા ટાઈમથી હું મહેનત કરતો હતો, કેમ કે વર્ષોથી હું ભણતો હતો એ વખતથી આ મહેનત ચાલુ હતી મારી। કેમ કે અમારે કલાગુરુ શિક્ષક હતા, એ લોકોએ એમ કીધું કંઈક નવું કરો એમ। એટલે નવું કરવામાં તો આપણે ડ્રોઈંગમાં અમે ભણતા હતા એ વખતે તો નવું કરવું તો શું, પણ અમે તો અમારો ધંધો તો પથ્થરનો હતો, એટલે પથ્થરમાં કંઈક નવું કરવાનો એમ વિચાર આવ્યો। એટલે એ વખતે મેં કાચબો બનાવવાનો ચાલુ કર્યો કે ભાઈ કાચબો આવી તો બનાવું અને એ પાણીમાં તરે તો, એટલે એ વિચાર મને ખાસ આવ્યો હતો એ વખતે કે ભાઈ પછી મેં એમને મહેનત કરી, પછી ઘણો ટાઈમ થયો સક્સેસ ગયો એમાં કે ભાઈ હવે પાણીમાં તરીને બતાવ્યો અમે। કેટલા વર્ષ સુધી તમે સતત મહેનત કરી હશે અને પછી આખરે કેટલા વર્ષ બાદ તમને સફળતા મળી? આમ તો 82-83 થી લઈને અમે ઠેઠ 2000 સુધી મહેનત કરી। 2008-9 માં મને આ લિમ્કા બુક એવોર્ડ મળ્યા। કયા કયા એવોર્ડ તમને મળેલા છે અને કેવા કેવા પથ્થર? મને ધાંગધ્રા સેન્ડસ્ટોન પથ્થર છે। આમ તો ઝીણી કાંકરી નાખો તોય ડૂબી જાય, આ પથ્થરની જે ઝીણી કાંકરી નાખો તોય પાણીમાં ડૂબી જાય। એ પથ્થરને મેં તરાવવા માટે થઈને જે મગર, બતક, કાચબા, સાપ વગેરે અનેક કૃતિઓ બનાવી મેં, પણ પછી એને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં એને સ્થાન મળ્યું છે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે। અને વિશેષમાં તો હવે ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં નોમિનેશન નોંધાવી દીધું છે, એનું હવે આવી જશે। કેટલા કેટલા વજનના પથ્થર હશે? આ પથ્થર લઈને 200-300 ગ્રામ થી લઈને અને 50 કિલો સુધીના અમે વજનના પથ્થર બનાવ્યા છે। આમ તો જો મિત્રો વાત કરીએ તો પથ્થરની વાત આવે તો પથ્થર માણસ એવું પણ ન વિચારશે કે પાણીમાં તરશે ખરા। ત્યારે વિજયભાઈએ 500 ગ્રામ થી લઈને 50 કિલો સુધીના પથ્થરો પાણીમાં તરાવ્યા છે। અલગ અલગ પ્રકારના કાચબો છે જેવા પથ્થરોને પાણીમાં તરાવ્યા છે અને જેને લઈને વિજયભાઈને લિમ્કા બુક ઓફ રેકોર્ડ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે અને સાથે હવે આગામી સમયમાં વર્લ્ડ રેકોર્ડમાં પણ એને નોમિનેશન કરેલું છે। વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, ધાંગધ્રા।